તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ લગભગ સ્પષ્ટ ભાજપનું ભગવું લહેરાયું છે। હવે તો સેલિબ્રેશન માટેની જાહેરાતો પણ થઈ ગઈ છે। ત્યારે આખરે હાર જીત તો નક્કી થઈ ગઈ છે, પરંતુ કયા કારણોસર આ હાર જીત થઈ તેનું મનોમંથન કરવું, કયા સમીકરણો આ ચૂંટણીમાં અસર કરી ગયા તે સમજવું પણ એટલું જ જરૂરી છે। અને એટલા જ માટે સવારથી જીએસટીવી આપને પરિણામની સાથે સાથે એ પરિણામનું વિશ્લેષણ પણ અમે નિષ્ણાંતો પાસે કરી રહ્યા છીએ। અત્યારે હાલ આપણી સાથે અનેક મહેમાન જોડાઈ ગયા છે। બીનાબેન પરીખ, આપનું સ્વાગત છે। સવારે આપણે ઘણી ચર્ચા કરી, પરંતુ એક મુદ્દો કે જે ચર્ચામાં આપણે કદાચ નહોતો લીધો, જે રીતે મતદાનની ટકાવારી ઓછી જોવા મળી, શું લાગે છે કે ક્યાંક તેનો ફાયદો પણ ભાજપને અહીંયા મળી રહ્યો છે? ટ્રેડિશનલી એવું જોવામાં આવ્યું છે કે વોટિંગ પર્સન્ટ હાઈ હોય તો બીજેપીને ફાયદો થાય, અને મોસ્ટલી જે બીજેપી ના કાર્યકર્તાઓ પુશ કરે છે, એટલે બપોર પછીનું મતદાન ટકામાં વધારો થાય ને એ બી બીજેપીને ફાયદો કરે। એટલે લોસ બીજેપીને પછી જે પોસ્ટ મિડ આફ્ટરનૂન પુશનો જે હતો એ કદાચ પર્સન્ટેજ એટલા બધા વધી ના શક્યા, એનો લોસ હોય। બાકી પર્સન્ટેજ ઓછા હોય તો બીજેપીને લોસ ઓછો હોય છે। જી, બિનીતાબેન, અમદાવાદ મહાનગરપાલિકાની જો વાત કરીએ એટલા માટે, કારણ કે અત્યારે હાલ સ્ક્રીન પર ખાડિયાના સમાચાર ફ્લેશ થઈ રહ્યા છે, તો થયું પહેલાં એ મુદ્દા પર પણ વાત કરી લઈએ। ખાડિયા બેઠક કે જે હાર્ડકોર ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે, અને એ બેઠક પર જીત મેળવવા માટે કદાચ હાર ભાળી ગઈ હશે ભાજપ પહેલેથી, અને એટલા જ માટે એડી ચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું હતું ત્યાં સુધી કે જીત મેળવવા માટે પાકિસ્તાનનો ઉલ્લેખ પણ કરી દેવામાં આવ્યો કે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ। અને આવા ચોંકાવનારા પરિણામો અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી પણ સામે આવ્યા, અને અલગ અલગ ઘણી એવી બેઠકો છે। 160 બેઠકોની જે વાત હતી બીજેપી એ તો ન કરી શકી, પણ જે કહી શકાય કે કમિટેડ વોટર્સ હતા બીજેપીના, એમણે પણ આ વખતે કોંગ્રેસને મત આપ્યો છે। તો આને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? ખાલી અમદાવાદમાં નહીં, ઓલ ઓવર ગુજરાત તમે આ પેટર્ન જોઈ હશે કે જ્યાં એક્સપેક્ટ નતું કર્યું ત્યાં બી કોંગ્રેસ ક્યાં તો આપના વર્કર્સ જીતીને આવી રહ્યા છે। એટલે કોઈ બી આટલા વખતથી પાર્ટી પાવરમાં હોય એટલે એન્ટી ઇન્કમ્બન્સી હોય જ, નારાજગી હોય જ। અને જે ઇલેક્શન પહેલા બી આપણે બધા સ્તરોમાં જોઈતી, બિઝનેસમેનમાં બી હતી, વર્કર્સ બેઝિક કોમન મેનમાં બી હતી, નાના બિઝનેસમેનમાં બી હતી, અને મોટા બિઝનેસમેનમાં બી હતી, ફાર્મર્સમાં બી હતી। એટલે રિઝેન્ટમેન્ટ બધે જ દેખાયેલી હતી। એ પ્રમાણમાં ઇનફેક્ટ બીજેપીએ ઘણું કવર કર્યું છે મારા ખ્યાલથી, અને જેટલું ક્રેક દેખાવી જોઈએ એમના વોટ બેઝમાં એ નથી દેખાઈ। પણ લાઈક આઈ સેડ કે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આ મિની 27 ઇલેક્શન હતું, એક પ્રીકર્સર જેવું હતું, કારણ કે એકદમ ગ્રાઉન્ડ લેવલે શું છે એ અહીંયા રિફ્લેક્ટ ઇઝીલી થઈ જાય। અને 27 ઇલેક્શન માટે બીજેપીએ ધ્યાન રાખવું જ પડશે, કારણ કે ખાલી અમદાવાદમાં નહીં, અમદાવાદ તો ઘણી વાર એ લોકો એવું માનતા હતા કે જરૂર જ નથી ખાડિયા, બટ ઇટ વોઝ ઓલવેઝ અ ફ્રેક્ચર્ડ વોટ ધેર, અને એ લોકો પહેલેથી બહુ જ મહેનત કરતા હતા, ઘણા વર્ષોથી ત્યાં મહેનત કરીને લાવતા હતા। ઇનફેક્ટ જગત શુક્લા જયારે કોંગ્રેસમાંથી ઉભા રહ્યા હતા ત્યારે તો એવું હતું કે જશે બીજેપીના હાથમાંથી, બટ લકીલી આવી ગયું હતું બીજેપી પાસે। તો ઇટ ઇઝ નોટ બીન અ શ્યોર શોટ સીટ ફોર બીજેપી, પણ ત્યાં એ લોકોએ મહેનત કરેલી હતી। આ વખતે પલટાઈ ગયું છે, ધેટ ઇઝ ધ વોર્નિંગ કે બીજેપી જે અમદાવાદને કમ્પ્લીટલી અમારો જ એરિયા છે કરીને જે કોન્ફિડન્સથી જતું હતું, જે ઘણા લોકો કહેતા હતા કે થોડું એરોગન્સ બી આવી ગયું છે, એ બ્રેક થયું છે। અને 27માં આખી એ લોકોએ બધે સ્ટાઇલ બદલવી પડશે। લોકોને ઘણી વખત કે વોટર્સને ટેકન ફોર ગ્રાન્ટેડ બીજેપી ને બીજેપીના લીડર્સ લેતા હતા, એ હવે લેશે તો ઇટ વિલ બી ડેટ્રીમેન્ટલ ટુ ધેમ। અને ગેરંટીથી કે આ વોટર્સ તો અમારા છે ની જે થોડીક મેન્ટાલિટી બીજેપીમાં ઘૂસી ગઈ હતી, એ આ એક વોર્નિંગ સિગ્નલ છે। અને એ લોકો ધ્યાન નહીં રાખે તો 27માં આનાથી બી વધારે ચેલેન્જિંગ પોઝિશન બીજેપીની થઈ શકે। જી, બિનીતાબેન પરીખ આપણી સાથે જોડાયેલા છે। બિનીતાબેન, આ પણ એક આશ્ચર્ય પ્રમાણે તેવી બાબત સામે આવી રહી છે કે છેલ્લા
1 થી 1.5 કલાકમાં 4 અલગ અલગ જગ્યાએથી આ પ્રકારના સમાચાર આવ્યા છે. હાર-જીત નક્કી થઈ ચૂકી છે, પરંતુ કાર્યકરો વચ્ચે બબાલના સમાચાર, ક્યાંક મારામારીની ઘટના, ક્યાંક પોલીસ પર આક્ષેપ. એટલે ચૂંટણી પહેલા તો આપણે ઘણું બધું જોયું કે નેતાઓએ જે પ્રકારે અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો, ધાક ધમકીઓ આપવામાં આવી, પરંતુ ચૂંટણી પછી પણ બાકી રહી જતું હતું, પરિણામ પછી પણ બાકી રહી જતું હતું, તો કાર્યકર્તાઓ હવે છૂટા હાથની મારામારી પર આવી ગયા છે. શું આ છે આપણું ગુજરાત અને ગુજરાતની અસ્મિતા? એબ્સોલ્યુટલી આ સવાલ આપણે કન્ટિન્યુઅસલી પોલિટિશિયન્સને કરવો જોઈએ અને મીડિયા અને પબ્લિક બેઈએ કન્ટિન્યુઅસ પ્રેશર રાખવું જ પડશે, કારણ કે હવે પાવર ગેમ ચેન્જ થવાની ટાઈમ આવી ગયો. જેમ આપણે હમણાં બી પહેલા વાત કરતા હતા કે આ ઇલેક્શન એ ખાલી ઇલેક્શન પર સે ઇન ઇટસેલ્ફ નથી, એ આખું 27 અને પછીના પાવર પ્લેનું રિફ્લેક્શન છે. એટલે ફ્રસ્ટ્રેશન આવશે, પાવર સ્ટેક્સ બહુ વધી ગયેલા આવશે, એટલે જે નહીં કરવાના હોય એ પગલા બી કરવામાં આવશે. બોલવામાં તો આવી ગયા, હવે તમને દેખાય છે કે એક્શનમાં બી આવી ગયા છે. તો એ વસ્તુ ના થાય એના માટે મીડિયાનું આમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ રહેશે. ઘણા લોકો કહે છે કે મીડિયાની વેલ્યુ નથી રહી, ટ્રેડિશનલ મીડિયાની વેલ્યુ નથી રહી, પણ આવા વખતોમાં સાચા સવાલ ઉપાડવા એ બહુ જ ક્રિટિકલ છે. એટલે મીડિયાનો રોલ અહીંયા બહુ જ ક્રિટિકલ થઈ જશે હવે આવતા આખું વર્ષ. અને પબ્લિકની અવેરનેસ અને પબ્લિકનું રિએક્શન. પબ્લિક એવું માનીને બેસી રહે કે અરે આ તો ખાડે પડી ગયું છે તંત્ર ને આપણે તો શું કરવાના, તો એવું નથી. તમારે દરેક વખતે સવાલ કરવો જરૂરી રહેશે. અને આપણે પ્રજાને શું છે કે કાઉન્ટડાઉન વખતે ખાલી આપણે નેતાઓને કહે છે, પણ પ્રજા બી એવું કરે છે કે જ્યારે ઇલેક્શન હોય એના 1-2 મહિના પહેલા અવેરનેસ વધી જાય, બાકી કન્ટિન્યુઅસ પ્રોસેસમાં કંટાળો આવે એ લોકોને. આમ કહીએ ને તો પોલિટિક્સની આપણે વાત કરીએ કે ન્યૂઝ વાંચતા હોય ને તો બી ક્યારે છોડો, ઇલેક્શન ક્યાં છે, અત્યારે પોલિટિકલ ન્યૂઝ શું કરવા જોવા, એ ડિટેચમેન્ટ થઈ જાય છે. પણ પોલિટિક્સ ઇઝ ધ વે યુ કંટ્રોલ ધ સોસાયટી. આખી સોસાયટી શેપ કઈ રીતે થઈ રહી છે, કઈ ડિરેક્શનમાં જઈ રહી છે, એ પોલિટિકલ ન્યૂઝથી કંટ્રોલ થાય છે. એટલે લોકોએ કન્ટિન્યુઅસલી કનેક્ટેડ રહેવું પડશે, સવાલ કરવા પડશે, પ્રેશર કરવું પડશે તંત્ર પર અને પોલિટિકલ પાર્ટીઝ પર. આ એક ઇન્ડિકેશન છે કે પાવર ચેન્જ થયો, ગેમ ચેન્જ થઈ રહી છે, પણ કન્ટિન્યુઅસ ઇવોલ્યુશન છે. અને પાવર કોન્સોલિડેશન એક અલગ પ્રક્રિયા છે. અને આ કોન્સોલિડેશનનું જે પાવર સ્ટેક્સ છે અને એમાં જે ચેલેન્જીસ છે એનું રિફ્લેક્શન છે કે આ બધી ધમાલ થઈ રહી છે. આ બધું ઇનફેક્ટ અનફોર્ચ્યુનેટલી વધે એવી બી ચાન્સ છે. જ્યારે બી પાવર સ્ટેક્સ આવે ત્યારે સોશિયલ અનરેસ્ટ બી વધે છે. તો એ બી થઈ શકવાના ચાન્સ છે. તો લોકોએ સતર્ક રહેવું પડશે, મીડિયાએ બી અવાજ ઉઠાવતા રહેવું પડશે. જી બિનીતાબેન, અન્ય એક મુદ્દો એટલે કે આ વખતે ચૂંટણી રસપ્રદ રહી, પરંતુ ઘણા બધા ઉમેદવારો, ઇનફેક્ટ ઘણી ચૂંટણીમાં આવું થતું હોય છે, પણ આ વખતે 700થી વધુ બેઠકો બિનહરીફ જાહેર થઈ. અને કેટલાક લોકોમાં એક પ્રશ્ન અને એક ફરિયાદ એ પણ રહી કે અમને મતાધિકારનો ઉપયોગ કરવા જ ન મળ્યો. તો ઘણા લોકો એસઆઈઆર બાદ જ્યારે આ પ્રથમ ચૂંટણી છે અને ઇલેક્શન વોટિંગ કરવા માટે ગયા ત્યારે તેમના નામ જ ન હતા. એટલે ચલો નામ નહોતા તો હવે આગળની ચૂંટણી સુધીમાં કંઈક રસ્તો નીકળશે, પણ જ્યારે આ બેઠકો બિનહરીફ થવાનું કલ્ચર દિવસે અને દિવસે દરેક ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે, ત્યારે આને આપ લોકશાહી માટે કેટલી ખતરારૂપ માની રહ્યા છો, આ પેટન્ટને? આ એકદમ નવો થોટ નથી. સમરસ કામ કરવાની બી વાત હતી પોલિટિક્સમાં. છેક આજે આપણે પહેલા વાત કરી કે પાવર સ્ટેક્સ વધે અને ઘર્ષણ વધે, એના કરતા સામેવાળા પાર્ટી જોડે મળીને વિચારી અને આગળ વધવાની એક કલ્ચર એટલીસ્ટ પંચાયત લેવલે, ગ્રામ્ય લેવલે કરવું, એ એટેમ્પ્ટ વર્ષોથી ચાલતો આવે છે. અને છેલ્લા 3 ઇલેક્શનથી તો કન્ટિન્યુઅસ એના પર સ્પેસિફિક ફોકસ બી રાખવામાં આવેલું હતું. સી.આર. પાટીલ સાહેબ જ્યારે હતા ત્યારે બી એમને એનાઉન્સ કરેલું કે અમારી ઈચ્છા છે કે આવું કરીએ. અને આ નવો મુદ્દો નથી. 700 લોકોને વોટ નથી મળ્યો, વોટ કરવાનો રાઇટથી વંચિત નથી થઈ ગયા. મારા ખ્યાલથી એ થોડુંક એલાર્મિસ્ટ ક્વેશ્ચન છે. તમે જુઓ તો આ બધા વિલેજ લેવલનું હતું, એટલે ત્યાં બધા લીડર્સને એકબીજા ઓળખતા જ હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન્સમાં એવું નથી થયું, વિચ વોઝ વેરી ગુડ, નવસારી સિવાય. તો ગ્રામ લેવલે જો અન્ડરસ્ટેન્ડિંગથી થઈ જતું હોય તો સારું છે. હું એને ડેમોક્રેસીના રાઇટ છીનવી લીધા નહીં ગણું, પણ there were allegations કે આ ધમકીથી
એનાથી સેટ થયું છે, તો એ અનફોર્ચ્યુનેટ પણ વસ્તુ વિનીતાબેન, આ સ્ટ્રોંગ 700 જેટલી ઓપોઝિશન. બેઠકો કે જે બિનહરીફ થઈ છે, આઈ ડોન્ટ થિંક સો કે એમાં ખુલીને એક પણ બેઠક માટે એવું સામે આવ્યું હોય કે આ બધું સંપીને અને સ્વેચ્છાએ થયું છે. દરેક બેઠક માટે વિપક્ષે જે રીતે વિરોધ કર્યો છે તેમાં તેમનું એવું જ કહેવું છે કે ધાક ધમકી આપી અને આ કરાવવામાં આવી રહ્યું છે. પણ બીજી બાજુ એ પણ છે કે એક પણ ઉમેદવારોએ ખુલીને નથી કહ્યું કે મને ધમકી આપી છે એટલે હું આ કરું છું. એવું તો આપણે એક્સપેક્ટ બી નહીં કરીએ કે ઓપનલી બોલશે, પણ બેસી નહીં જઈ અને પોલિટિક્સમાં તમે બહાર જાઓ, ઇનફેક્ટ મીડિયામાં બી તમે અમુક ન્યૂઝ કરો છો તો તમને બી ખબર હશે બેન કે પ્રેશર તમારા પર બી આવે છે, પણ આપણે મીડિયા બોલતું રહે છે. અમે રિપોર્ટિંગ કરતા હતા ત્યારે કેસીસ બી ફાઇલ થયા હતા, પોલીસ કેસ, કોર્ટમાં કેસ, એ બધું મીડિયા પર બી થાય છે. સો પાવર જ્યાં હોય ત્યાં પોલિટિક્સ હોય, તમારી આઈડિયોલોજીને કમિટેડ રહેવું જોઈએ, તમારો જે થોટ પ્રોસેસ છે એને લઈ અને આગળ વધવાનું હોય. તો ડાક ધમકી હોય, ના ગમે, તમે ઉભા રહો સામે એટલે સામેવાળો પ્રોટેસ્ટ કરવાનો છે, ધમકી આપવાનો છે, ઇટ ઇઝ ઓલ પાર્ટ ઓફ પોલિટિકલ પ્રોસેસ. તમે એમ કહો કે એવું થશે જ નહીં તો પાવર ગેમ ચાલે જ નહીં. એ અન્ડરસ્ટેન્ડિંગ જ નથી પાવર ગેમનું. તમે એમ કહો કે ભાઈ ધાક ધમકી આપે છે તો આપવાના જ છે, અને તમે બી સામે એને પ્રેશર ઝીલવા માટે કેપેબલ હોવ તો જ તમે પોલિટિક્સમાં ઉતર્યા હો, પાવર ગેમમાં ઉતર્યા હો. એટલે એ તો સાચી જ વાત છે કે એ હોવું હોય જ. તમે એમ કહો કે ભાઈ એ તો નથી હોવું જોઈએ અને એ ખોટું છે, ઇટ ઇઝ અનનેચરલ એક્સપેક્ટેશન્સ. રિયાલિટી ની વિરુદ્ધ તમે અપેક્ષા રાખો છો રિયાલિટીની, તો એ વાત કરવા માટે સારી લાગે છે, પણ જ્યાં બી પોલિટિક્સ હશે, જ્યાં પાવર સ્ટેક્સ હાઈ હશે, ત્યાં પ્રેશર રહેવાનું જ છે. અને યુ હેવ ટુ બી પાર્ટ ઓફ ઇટ, એન્ડ ધેટ ઇઝ વાય ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ્સ ને આપણે ઇન્ડિપેન્ડન્ટ કહીએ છીએ, બહુ પાવરફુલ નથી થઈ શકતા, કારણ કે એક ઇન્સ્ટિટ્યુશનલ પોઝિશન, ઇન્સ્ટિટ્યુશનલ પાવર હોય એ હોય છે. બીજેપી, કોંગ્રેસ ને અધર્સ આપણે કેમ જોતા હોઈએ છીએ? આ જ રીઝને જોતા હોય છે કે ક્યાંક ઇન્સ્ટિટ્યુશનલ હોય તો આ જે બધા પ્રેશર્સ છે એ વિથસ્ટેન્ડ કરવાની ઓટોમેટિકલી તાકાત આવી જાય. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આ વખતે એ થઈ છે ઇલેક્શનમાં કે જે બધા મીડિયા બીજેપી, કોંગ્રેસ ને અધર્સ કહેતું હતું એને બદલે બીજેપી, કોંગ્રેસ, આપ અને અધર્સ ની ડિવિઝન થઈ ગયું છે. તો એ જે ઇન્સ્ટિટ્યુશનલ ગેધરિંગ છે એ બહુ ક્રિટિકલ છે અને એ રહેવાનું છે. આઈ ફર્મલી બિલીવ કે ઇન્ડિપેન્ડન્ટ એટલા બધા પાવરફુલ નથી થવાના. યસ, જે આ બિનહરીફ થાય છે એ રહેવાનું છે, પણ બહુ ડેમોક્રેસી હલી જાય એટલા સુધીનું લેવલ નથી. પ્રેશરમાં ના આવે એ વધારે સારું છે. જો જેન્યુઇનલી અન્ડરસ્ટેન્ડિંગ ના હોય તો ઇન્સ્ટિટ્યુશનલ, એટલે જ રિજનલ અને નેશનલ પોલિટિકલ પાર્ટીઝ હોય છે કે આવા બધા પ્રેશર ને વિથસ્ટેન્ડ કરીને એમના કેન્ડિડેટ્સ મૂકી શકે. જો લાગતું હોય કે થવાનું જ નથી અને ખર્ચો કર્યા વિના બિનહરીફ થાય તો એ કઈ ડેમોક્રેસીને પ્રોબ્લેમ ક્રિએટ કરે એવું ઓપ્શન નથી. થિયોરેટિકલી સ્પીકિંગ, હા, આ તમે મને થિયોરેટિકલ ક્વેશ્ચન કહ્યો એટલે હું એ રીતે જવાબ આપું છું કે થિયોરેટિકલી સ્પીકિંગ ઇટ ઇઝ નથિંગ રોંગ. જી, એટલે જે એક આક્ષેપ સતત વિપક્ષ તરફથી કરવામાં આવતો હોય છે કે આટલી બેઠકો બિનહરીફ થઈ છે, આ વખતે ઇનફેક્ટ કડી માટે પણ એવું કહેવામાં આવ્યું છે કે આ બેઠક બિનહરીફ થઈ છે, નહીં તો અમારા ખાતામાં હોત, ધાક ધમકી આપી અને બિનહરીફ કરવામાં આવી છે. પણ મહત્વની બાબત એ છે કે બાકીની બેઠકો પર કોંગ્રેસે પોતે પણ ઉમેદવારો ઊભા રાખ્યા છે, તો શું એ ઉમેદવારોને ધાકધમકી નથી મળી, અથવા તો જો મળી છે તો એ ધાકધમકીને તે તાબે નથી થયા? એટલે ધાકધમકીવાળા આક્ષેપો જે થઈ રહ્યા છે એ કરતા પહેલા પણ અને કર્યા પછી લોકોએ પણ એટલું જ વિચારવાની જરૂર છે, અને જો એ વાસ્તવિકતા હોય ને એ થતું હોય તો એનાથી વધારે ખતરારૂપ કંઈ ન કહી શકાય. બિનીતાબેન, બીજી એક બાબત કે ટોટલ જે સીટો છે, ટોટલ જે બેઠકો છે, એમાંથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વાત કરીએ તો ઘણી બધી બેઠકો પર તેઓએ મેન્ડેટ જ નથી આપ્યા ઉમેદવારોને. તો શું લાગે છે કે આ એક વાત પણ જનતાના મગજમાં એટલી અસર કરતી હોય છે કે જ્યારે એક સારા ઉમેદવારની શોધ પક્ષો નથી કરી શકતા તો આખા આવનારા સમયમાં તેઓ કેવી રીતે શાસન અને સારું શાસન આપી શકશે? જો આમાં બી હું થોડુંક થિયોરેટિકલ બેઝ પર બી જઈશ કે વોટ એવર ઇટ ઇઝ, ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ ડેમોક્રેસી જે આપણે અપનાવી છે એમાં જે ઉમેદવાર છે એ લોકોના રિપ્રેઝેન્ટેટિવ જ છે. સો ઘણી જગ્યાઓએ બીજેપી નો ગઢ ઘણો સ્ટ્રોંગ છે, એટલે એમને લાગ્યું હોય કે અહીંયા મહેનત કરવાનો કોઈ મતલબ જ નથી. અને આઈ વુડ એઝ અ પોલિટિકલ સ્ટ્રેટેજી થિંક ઇટ ઇઝ વેલિડ કે મને ખબર છે કે 10 બેઠકમાંથી 3 બેઠકમાં હું 100% આવીશ,
બીજી 2 બેઠકમાં હું કદાચ આવી શકું અને 2 બેઠકમાં તો મારો કોઈ ચાન્સ જ નથી, મને ખબર છે. તો એ વસ્તુ મને ખબર હોય તો હું એ બેઠકમાં શું કરવા મહેનત કરું? જ્યાં મને લાગે છે કે આ 3 બેઠક હું મહેનત કરું તો કદાચ મને રિઝલ્ટ મળશે, ત્યાં જ હું મહેનત કરું ને, હું બીજે શું કરવા કરું? તો politically speaking it is not disadvantageous, it in fact it is smart politics. જી બહુ બધી જગ્યાઓ એવી ખાલી જગ્યા હોય તો મને ટેન્શન થાય કે ભાઈ આ સ્ટેટમાં મારી મૂળિયા કેમ ઘસાઈ ગયા છે. એ ડેફિનેટલી થવું જોઈએ, પણ એઝ અ પોલિટિકલ સ્ટ્રેટેજી when I want આ વાત સાથે કદાચ આ ચર્ચા એટલા માટે કારણ કે બીજેપીની મેન્ટાલિટી આનાથી ટોટલ ઓપોઝિટ લાગી રહી છે. કારણ કે અન્ય સ્ટેટ હોય કે એવી બેઠક હોય, ઇનફેક્ટ આ વખતે જ્યાં લઘુમતી સમાજનું પ્રભુત્વ વધારે છે ત્યાં બીજેપીએ મુસ્લિમ ઉમેદવારોને પણ ઉતાર્યા છે. એટલે બીજેપી હંમેશા લડવા માટે તૈયાર જોવા મળી રહી છે. હાર જીત થશે એનો વાંધો નહીં, પણ મહેનત કરીશું આ એક માનસિકતા જોવા મળી રહી છે. આ વાત સાથે આપ કેટલા સંમત થઈ રહ્યા છો? બીજેપી નું તો સ્ટ્રોંગ હોલ્ડ છે ને ગુજરાતમાં, તો ત્યાં એ લોકો શું કરે કે અહીંયા અમને ચાન્સ નથી, દે વિલ ફાઇટ. એમાં કોઈ ક્વેશ્ચન જ નથી. ફોર ધેમ ઇટ ઇઝ લોજિકલી એક્સપીરિયન્ટ કે એ લોકો બધે જ ઉમેદવાર ઉતારે. જ્યાં સ્ટ્રોંગ છે એ લોકોને અમુક જગ્યાએ તો એમની જ છે, ખબર જ છે ને, ખાતરી જ છે, એટલે ત્યાં તો મહેનત કરવાની નથી. અમુક એરિયામાં તો એ લોકો કેમ્પેન કરાવીને ખબર છે કે અમે લેન્ડસ્લાઇડ વિક્ટરી કરીશું. એટલે બીજેપી માટે તો આ સ્માર્ટ સ્ટ્રેટેજી ઓફ કે અહીંયા કરવું કે નહીં કરવું એ વિચાર જ નથી. અહીંયા બીજેપી ને તો સ્માર્ટનેસ એમાં છે કે બધે જ એમના ઉમેદવારો ઉતારે. જ્યાં સ્ટ્રોંગ હોય ત્યાં તો તમારે બધે ફાઇટ આપવાની જ છે. પણ જ્યાં નથી સ્ટ્રોંગ ત્યાં તમારે જોવાનું છે કે મારી પાસે આટલા રિસોર્સિસ છે તો હું ક્યાં ઘટાડું. જી બિલકુલ. વિનીતાબેન, સાથે બીજી એક બાબત, જૂનાગઢની વાત કરીએ તો બીજેપી અને આમ આદમી પાર્ટીમાં ટાઈ થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા. એક રીતે સૌરાષ્ટ્રમાં થોડું ઘણું આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ આપણને જોવા મળતું હોય એમ લાગી રહ્યું છે. તો આમ આદમી પાર્ટીને હવે આપ કઈ સ્થિતિમાં જોઈ રહ્યા છો પ્રારંભિક ધોરણે? તો આશરે 5000 જગ્યાએ આમ આદમી પાર્ટીએ કર્યું હતું અને આ ઇલેક્શન પહેલા એ લોકો ક્યાંય ખાસ હતા નહીં. હવે યુ સી કે ઇટ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ ઓપનિંગ ફોર ધેમ. એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એસ્પેશિયલી, મેં જેમ હમણાં બી કહ્યું કે પહેલા ખાલી બીજેપી કોંગ્રેસ અને અધર્સ લખાતું હતું મીડિયામાં, હવે બીજેપી કોંગ્રેસ આપ અને અધર્સ આવવા માંડ્યું છે. એટલે આપની જે ઓપનિંગ ગેમ્બિટ હતી કે ભાઈ અમે ઘૂસી જઈએ છીએ એ એક્સેપ્ટેબલ થઈ ગયું છે. તમે જુઓ તો આમ આદમી પાર્ટી એક ઓપ્શન ફોર બીજેપી અગેન્સ્ટ બીજેપી બહાર આવ્યું છે, પોઝિશન કરી શક્યું છે. અને 27માં ઇટ વિલ બી અ પાર્ટી ટુ લુક આઉટ ફોર. પહેલા જેમ કે ડિસ્કસ જ નતું થતું બીજેપીમાં, 10 વર્ષ પહેલા તમે જો તો ઇટ વોઝ ઓનલી કોંગ્રેસ એન્ડ વર્સિસ બીજેપી. આપણે 2 પાર્ટી કહેતા હતા અહીંયા કોઈ બી ચેલેન્જ હોય તો. હવે 3 પાર્ટી થઈ ગયું. એ જે આખી મેજર શિફ્ટ છે એ આમાં એસ્ટાબ્લિશ થઈ, આ ઇલેક્શન થી એસ્ટાબ્લિશ થયું છે. સો આમ આદમી પાર્ટીને ક્યાં કેવી રીતે કરતા ધ નંબર ઓફ સીટ્સ એ લોકોને મળેલી છે અને એ લોકોએ ફોકસ કર્યું કે જેમ કે 5000 જગ્યાઓમાં તમે જો તો પર્સન્ટેજ બહુ ઓછા છે, પણ એ ના જોવાનું હોય. જોવાનું એ છે કે એ લોકોએ 5000 જગ્યાએ કર્યું ને ત્યાં એ આટલા રિટર્ન્સ લઈ આવ્યા, તો એક કન્ટેન્ડર તરીકે ઉભરી આવી આમ પાર્ટી. પહેલા એવું હતું કે બીજેપી ક્યાં તો કોંગ્રેસ, નહીં તો કોઈ નહીં, એટ ધ મોસ્ટ કોઈ ઇન્ડિપેન્ડન્ટ હશે, બાકી કોઈ પાર્ટી નહીં. પણ હવે થર્ડ ઓપ્શન તરીકે ડેફિનેટલી આપ એસ્ટાબ્લિશ થઈ ગયું છે. તો એ એક મેજર ગેમ ચેન્જર છે આ પોલિટિકલ પાવર ગેમમાં અત્યારે.